અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે। અંબાજીથી દાંતા વચ્ચે થયેલા અકસ્માતમાં 3ના મોત અને 54 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા પાલનપુર ખસેડાયા છે। અકસ્માતની જાણ થતાં જ કલેક્ટર, એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો। આ અકસ્માત અંગે બસમાં સવાર મુસાફરોએ જણાવ્યું હતું કે અમે લોકોએ ના પાડી હોવા છતાં પણ ડ્રાઈવર રીલ બનાવતો હતો। 4 બમ્પ કુદાવી દીધા બાદમાં બસ પલટી મારી ગઈ। અકસ્માત બાદ ડ્રાઈવર ત્યાં હતો જ નહીં, ફરાર થઈ ગયો હતો। અંબાજી દાંતા વચ્ચે ત્રિશુલિયા ઘાટ પાસે હનુમાન મંદિર પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસનો અકસ્માત થયો હતો। લક્ઝરી બસ રેલિંગ સાથે ટકરાતા રેલિંગ તૂટી ગઈ હતી। પ્રાથમિક તબક્કે મળતી માહિતી અનુસાર બસ ડ્રાઈવરે નશો કર્યો હોવાનું જાણવા મળ્યું છે। હાલમાં 108 એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। બચાવ કાર્ય શરૂ કર્યું હતું અને મુસાફરોને બહાર કાઢ્યા હતા। બસમાં સવાર કટલાલ ગામના જીતુભાઈએ જણાવ્યું હતું કે અંબાજીથી સવારે આવી રહ્યા હતા અને અકસ્માત થયો। વળાંકમાં ડ્રાઈવર કટ મારતો હતો અને અકસ્માત થયો। આમાં ડ્રાઈવરનો જ વાંક છે। અમે 50 થી 52 લોકો સવાર હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।